સત્રની અંદર પ્રથમ સત્રની અંદર આપણે જેટલા પાર્ટ ડિવાઈડ કર્યા હતા એ પાર્ટ આપણે પૂર્ણ કર્યા છે। હવે દ્વિતીય સત્રની અંદર આપણે જે પાઠ છે એ પેલા તમે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ બધા લખી લો તો જો આ દ્વિતીય સત્રની અંદર 1 થી 4 પાઠ તો પ્રથમ સત્રના હતા, તો 1 થી 4 પાઠ પછી પાઠ અભ્યાસક્રમ પેલું છે પાઠ 5, 6, 7, 8 પછી 11, 12 13 16 અને 17 બરોબર। આ પાઠ છે એટલા પાઠ આપણે દ્વિતીય સત્રની અંદર લેવાના છે। તો 1 થી 4 પાઠ હતા એ આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યા છે। પછી પાઠ છે 9 અને 10 અને પાઠ 11 ભૂમિ સ્વરૂપો એ પણ આપણે પૂર્ણ કર્યા છે। હવે પછીનો પાઠ આ છે 13 એ લેવાઈ ગયો છે, છતાં આમાં આપણે ટાઈમ હશે તો બીજી વાર લેવાની કોશિશ કરશું। પછી 14 અને 15 પાઠ 14 અને 15 પાઠની અંદર 14મો પાઠ છે એ આખો પૂર્ણ થઈ ગયો છે આપણે પ્રથમ સત્રની અંદર। 15મો પાઠ છે એ અડધો છે, એને આપણે છેલ્લે રિવિઝનમાં લઈ લેશું। અને 16 અને 17મો પાઠ એ આપણે દ્વિતીય સત્રની અંદર પૂર્ણ કરવાના છે। એટલે કુલ પાઠ છે 9। કેટલા પાઠ છે કુલ? 9। 9 પાઠ આપણે અત્યારે ભણવાના છે। તો અત્યારે આપણે પહેલા જઈ રહ્યા છીએ પાઠ 5માં શાંતિની શોધ, બુદ્ધ અને મહાવીર। બુદ્ધ અને મહાવીર હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ જણાવવાનું કે અત્યાર સુધી જે સમય હતો પ્રથમ સત્રનો એ જતો રહ્યો। પરીક્ષા પણ તમારે આપી દીધી છે, રિઝલ્ટ થોડા સમયમાં તમને આપવામાં આવશે, પરંતુ હવે રજા ગયા પછીનું જે ફરીવાર આપણે દ્વિતીય સત્ર તરફ જઈ રહ્યા છીએ, તો દરેક વિદ્યાર્થી મિત્રો પાછા યુટ્યુબમાં અને ઓનલાઈન લેક્ચરમાં હોય એ રીતે તમે નિયમિત બની જજો, કારણ કે પછી કોઈ પાઠ પાછળથી તમને સમજાશે નહીં અને આવડશે પણ નહીં। એટલે જે વિડિયા ટાઈમસર આવે છે એ વિડિયા અને ઝૂમમાં જે છે 7મા ધોરણની અંદર આજુબાજુ કોઈ રહેતું હોય એને પણ તમે કહેજો કે નિયમિત તમે આની અંદર જોડાઈ જજો અને નિયમિત અભ્યાસક્રમ કરજો। હવે મહાવીર અને બુદ્ધ ઈસવીસન પૂર્વે એટલે આપણે 6ઠા ધોરણમાં જે પાઠ આગળ શીખી ગયા હતા કે પૂર્વે એટલે કે ખ્રિસ્તી પહેલાનો જે સમય હતો, ઈસુ ખ્રિસ્તી નહોતા જન્મા એ પહેલાનો જે સમય છે એને ઈસવીસન પૂર્વે કહેવામાં આવે છે। આપણે જે પહેલો જ પાઠ છે એ પહેલા પાઠની અંદર આપણે શીખી ગયા હતા કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતની અંદર કેટલાક સામાજિક અને ધાર્મિક સુધારા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય થયા હતા। ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની અંદર સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા, અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ ફેરફાર કર્યા હતા। અનેક ગામડાઓમાં, અનેક જિલ્લાઓમાં જઈ કેટલાક આ સંતો, મહંતો અને કેટલાક જે
મોટા મોટા આપણા જે થઈ ગયા છે મઢના જે શંકરાચાર્યો છે એને ગામડે ગામડે અને ફરીને પ્રવાસ પગપાળા પ્રવાસ કરીને આ બધા કુરિવાજોને ઘણા દૂર કર્યા છે. એની અંદર આ 6ઠી સદીની અંદર જે ગૌતમ બુદ્ધ અને ગૌતમ બુદ્ધ પછી જે ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યા અને ચાણક્યનો જે વિષ્ણુગુપ્ત ચાણક્યનો જે પેઢી શરૂઆત થઈ એ પેઢીને અહીંયા આપણને નામ આપ્યું છે. તો કે બુદ્ધ અને મહાવીર સ્વામી. તો કે બુદ્ધ અને મહાવીર સ્વામી બંને મુખ્ય છે 6ઠી સદીની અંદર અને 7મી સદીની શરૂઆતની અંદર ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. તો કે જૈન વાણિયાનો જે આખો એક ધર્મ પ્રચાર કર્યો છે એ બે મુખ્ય ગૌણ વસ્તુ અહીંયા બે છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો આ પાઠની અંદર આપણે પ્રયાસ કરવાનો છે. તો કે ગૌતમ બુદ્ધ શું હતા, મહાવીર સ્વામી કોણ હતા, તેનું આગમન ક્યાંથી થયું, તેનો જન્મ ક્યાં થયો. તો આગલા પાઠમાં આપણે શીખી ગયા કે ચંદ્રગુપ્ત મૌર્ય વિષ્ણુગુપ્તની જે આ પેઢી છે 3જી પેઢીની અંદર કે ચાણક્યગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો અને વિષ્ણુગુપ્તની આ 3જી પેઢીની અંદર આ મહાવીર સ્વામી અને બૌદ્ધ ગૌતમ બુદ્ધનો આલેખ અહીંયા આપવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ એનું જીવન કેવું હતું, ગૌતમ બુદ્ધનું શરૂઆતનું જીવન કેવું છે એ અહીંયા આપણે જોવાનું છે. તો કે જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, વિનય ત્રિપિટક અને અભિધમ્મક પિટકમાંથી ઘણી માહિતી આપણને જોવા મળે છે. મહાવીર સ્વામીએ જે 3 ગ્રંથો લખ્યા હતા એ 3 ગ્રંથો છે એ ત્રણેય ગ્રંથોના નામ છે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. તો કેટલી છે, તો કે 3. જો આ 3 કથાઓ છે એની અંદર સુતપિટક, વિનય પિટક અને 3જી છે અભિધમ્મક પિટક. આ 3 કથાઓ છે. આ 3 કથાઓની અંદરથી બૌદ્ધ ધર્મની તમામ માહિતી આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આ જાતક કથાઓ બુદ્ધ ધર્મના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. આ 3 કથાઓ છે એ કોની સાથે જોડાયેલી છે, તો કે બૌદ્ધ ધર્મ એટલે કે બુદ્ધ ભગવાન સાથે જોડાયેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય આવેલું હતું. જો ભારતની ઉત્તર સીમાએ હિમાલયની અંદર કપિલ નામનું એક રાજ્ય આવેલું હતું અને કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. આ કપિલ નામના જે હતા એ કોણ હતા, શાક્ય નામે ઓળખીતા હતા. આગળ આપણે પાઠ ચોથાની અંદર જોયું હતું ને કે પેટા જાતિઓ અને સંઘી મહાજન પદો કેટલા હતા. તો એ મહાજન સંઘ પદોની અંદર આપણે 16 જેટલા જોયા. એમાં એક શાક્ય નામના જે કપિલવસ્તુ શાક્ય નામ તરીકે જાણીતું હતું એ પણ અહીંયા એક ગણરાજ્ય તરીકે જાણીતું છે. ગણરાજ્યના વડા કોણ હતા, તો કે શુદ્ધોધન. કોણ હતું,
શુદ્ધોધન. ગંગરાજ્યના વડા શુદ્ધોધન. આ તમને ખાલી જગ્યામાં પૂછાય, વિકલ્પમાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય અને એક પ્રશ્નમાં પૂછાશે એટલે અંડરલાઈન કરી લેજો. શુદ્ધોધનની પત્ની મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 1266 માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. હવે તમને પ્રશ્ન પૂછાય કે મહાવીર ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 566 ની અંદર શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. એની નીચે અંડરલાઈન કરજો. ટૂંકનોંધમાં આખું એ પૂછાય. ટૂંકનોંધમાં પૂછવામાં આવે ગૌતમ બુદ્ધની ટૂંકનોંધ લખો અથવા ગૌતમ બુદ્ધનો પ્રારંભિક જીવન પરિચય આપો અથવા ગૌતમ બુદ્ધ વિશે તમે એનું વર્ણન કરો. આવો પ્રશ્ન પૂછાશે તો તમારે આ બધું ફકરાની અંદર ધ્યાનથી જુઓ અને સાંભળો. તો કે ગૌતમ બુદ્ધનો જન્મ 566 ની અંદર થયો હતો. શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. તેના પિતાનું નામ શુદ્ધોધન હતું, માતાનું નામ શું હતું? તો કે મહાદેવી. અને તે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ, ગુલામનું નામ છે એ શું હતું? સિદ્ધાર્થ. જન્મના થોડા દિવસ બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા. તેનું પાલન પોષણ ગૌતમ પ્રજાપતિએ કર્યું અને જે તેના પાલક માતા હતા. જો ગૌતમ બુદ્ધનો જન્મ થતાં જ તેની માતા છે એ મૃત્યુ પામી ગયા હતા અને માતા મૃત્યુ પામ્યા એટલે જે કપિલવસ્તુની અંદર મહાજન પ્રજાપતિઓ હતા ને એનું આખું મહાજન પદનું એને ઉછેર કર્યો અને ઉછેર કર્યો એટલે પાલક માતા તરીકે એને બે માતા મળી, એક જન્મ આપનારી અને એક પાલક માતા. નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. જો ગૌતમ બુદ્ધ બાળપણથી જ એટલા બધા ચતુર અને હોશિયાર હતા તો કે શિક્ષણ અને જ્ઞાન એને એટલું બધું ભરપૂર ઊંડાણમાં ઉતરેલા હતા કે નાનપણથી જ તે ખૂબ હોશિયાર હતા. કપિલવસ્તુની બાજુમાં આલસ કલામના નામના એક સંતનો આશ્રમ આવેલો છે. કપિલવસ્તુ નામનું જે રાજ્ય આવેલું છે એની બાજુમાં એક રાજ્ય આવેલું છે એનું ગામ છે આલસ કલામ. એ સંતનો આશ્રમ આવેલો હતો. આલસ કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેના આશ્રમમાં રોજે રોજ જતો અને તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થતા હતા. આ આશ્રમ આવેલો હતો એની અંદર આ જે એના ગુરુ હતા, સંત હતા, ત્યાં રોજ જતા ગૌતમ બુદ્ધ અને રોજ જતા એટલે એને એક જાતની લગન લાગી ગઈ. અને બાળપણથી જ જ્ઞાની તો હતા તેને શિક્ષણ પ્રત્યે અને જ્ઞાન પ્રત્યે ફૂલ જ્ઞાની હતા. તો આશ્રમમાં જતા જતા એને સંતની લગન લાગી ગઈ. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા રોજે રોજ એના સંતને કહેતા હતા. શિષ્ય કયો કે સંત કયો કે ગુરુ કયો એની પાસે બેસતા ઉઠતા અને રોજ એની પાસે જ્ઞાન મેળવતા. ઘણીવાર એ સમાધિ લેવાની વાત પણ કરતા હતા. એટલે આ સમાધિની વાત એના પિતાને ખબર પડી ગઈ તો પિતાને કહે છે તો પિતા એ ચિંતામાં ઉતરી ગયા. એને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. એને પિતાને ચિંતા થવા લાગી કારણ કે માતા તો બાળપણમાં જ ગુજરી ગયા હતા. તો પિતા હતા તો પિતાને આ જોઈને ચિંતા થવા લાગી કે કદાચ આ સિદ્ધાર્થ છે એટલે કે ગૌતમ બુદ્ધ છે એ સંન્યાસ તો નહીં લઈ ને એવું એને થવા લાગ્યું. સિદ્ધાર્થના યુવા વ્યવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં એ 18-19 વર્ષના થયા એટલે તરત જ એના લગ્ન કરી દેવામાં આવ્યા અને લગ્ન કર્યા અને તેને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસ લઈ લે એટલે એને વિવાહસ્થળમાં જલ્દી લગ્ન કરી નાખ્યા અને તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેને એક પુત્ર પણ હતો તેનું નામ હતું રાહુલ. જો
સિદ્ધાર્થના લગ્ન કર્યા પછી એની પત્નીનું નામ હતું યશોધરા અને એને ત્યાં એક સંતાન પુત્ર રૂપે અવતરે છે, એનું નામ હતું રાહુલ. તો ફરીવાર એકવાર શુદ્ધોધન એના પુત્રનું નામ શું હતું તો કે ગૌતમ બુદ્ધ. બુદ્ધનું જૂનું નામ, ગુલામનું નામ તો કે સિદ્ધાર્થ. સિદ્ધાર્થની માતાનું નામ તો કે શું હતું મહાદેવી. પછી પાલક માતા હતી તો કે કોણ હતું કે મહાજન પ્રજાપતિ એને ઉછેર કર્યો એટલે પાલક માતા તરીકે બીજું એ માતા મળી. પછી તેને સંન્યાસ લેવા માટે શું કર્યું હતું એ આપણે દર્શાવવા માટે એને લગ્ન કરી નાખ્યા યુવા અવસ્થામાં અને તેના પિતા એનામાંથી ચિંતામુક્ત થઈ ગયા અને એની પત્નીનું નામ હતું યશોધરા અને શુદ્ધોધનના પત્નીનું નામ યશોધરા અને એને એક પુત્ર હતો તેનું નામ હતું રાહુલ. હવે આ લગ્ન કર્યા પછી થોડોક સમય ગયા પછી તેને નવું શું કર્યું તો કે ગૃહ ત્યાગ અને સાધના. ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમના પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી નાખ્યો અને સંન્યાસી થવાનો વિચાર કરી લીધો. માત્ર નાની વયે જ લગ્ન થયા હોવા છતાં 30 વર્ષની વયે એને રાજવી પરિવારમાંથી ત્યાગ કર્યો અને સંન્યાસ બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છંદ અને પોતાનો પ્રિય ઘોડો કથકને લઈને રાજ્ય બહાર આવેલા નદી કિનારે નીકળી પડ્યા. એને રાતને દિવસ એક જ વિચાર આવતો હતો કે મારે આમાંથી બહાર નીકળી જવું છે. એને ધીરે ધીરે સંસારનો ત્યાગ કર્યો અને ત્યાગ કર્યા પછી જેનો એનો સારથી છંદ અને પોતાનો પ્રિય ઘોડો હતો એ પોતાના પ્રિય ઘોડાને લઈને એ નગરની બહાર નીકળી જઈને એક નદી કિનારે પહોંચી જાય છે. પોતાના રાજવી પોશાકનો તે ત્યાગ કરી નાખ્યો. એને જે રાજમહેલના રીત રિવાજ પ્રમાણે જે એનો પહેરવેશ હતો એ પહેરવેશનો તો ત્યાગ કરી નાખે છે અને તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલમાં જતા રહે છે. તમામ વસ્ત્ર આભૂષણો ઉતારીને અને ભગવા કપડાં પહેરે છે અને ભગવા કપડાં પહેર્યા પછી આ બધું જ આપીને એ જંગલમાં સંન્યાસ લેવા તરફ જતો રહે છે. ગૃહ બાદ તેઓ રાજગૃહ અને પછી પૂર્વેલા નામના સ્થળે પહોંચી ગયા અને ગૃહ ત્યાગ કર્યા પછી પૂર્વેલા નામનું એક ગામ હતું ત્યાં એ પહોંચી ગયા છે અને 5 બ્રાહ્મણો સાથે એને તપસ્યા કરી. જો એક બ્રાહ્મણ નહોતો, ગૌતમ બુદ્ધ સાથે કેટલા બ્રાહ્મણો હતા? 5 બ્રાહ્મણો સાથે એને તપસ્યા કરી. તેને લાગ્યું કે અંજનનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જો કોઈ પણ વ્યક્તિ હોય એ ત્યાગ કરે તો કોઈને કોઈ નિયમ રાખીને ત્યાગ કરતા હોય છે, પરંતુ આ ગૌતમ બુદ્ધ એવા હતા કે એને વિચાર્યું કે જો હું અન્ન અને જળનો ત્યાગ કરીશ તો હું લાંબો સમય ટકી શકીશ નહીં અને શરીર મારું છે એ ધીરે ધીરે નાશવંત થતું જશે અને નાશવંત શરીર થશે તો હું આગળ જે મારો એનો જ્ઞાન ઉપદેશ હતો એ હું ગામડે જઈને લોકો સુધી પહોંચાડી નહીં શકું. એટલે એને શું નિર્ણય કર્યો? એની સાથે 5 બ્રાહ્મણોને લીધા. 5 બ્રાહ્મણોને પોતાની સાથે રાખે છે. આ 5 બ્રાહ્મણો છે એ અંજનનો ત્યાગ તો નથી કરવા દેતા, છતાં આધ્યાત્મિક માર્ગે અને પોતાની તૃષ્ણા ઉપરનો વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય હતું. 5 બ્રાહ્મણોને સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો એને નિર્ણય કર્યો. જો આ 5 બ્રાહ્મણો સાથે હતા છતાં એને 5 બ્રાહ્મણને ધીરે સાથે રાખ્યા, પણ સમય જતા ધીરે એ 5 બ્રાહ્મણોને છોડી દીધા એને અને આધ્યાત્મિક માર્ગે પોતે એટલા જ ધીરે આગળ નીકળી જાય છે અને તપસ્યામાં ધીરે લીન થઈ જાય છે. બૌદ્ધિક ગયા
બોધિમાં એક પીપળના વૃક્ષ નીચે બેસી ગયા અને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે તેને સાધના શરૂ કરી. જો ગૌતમ બુદ્ધ ક્યાં ગામે ગયા હતા? તો કે સંન્યાસ લીધા પછી ગૌતમ બુદ્ધ ક્યાં ગામે ગયા હતા? તો કે બોધિ. અને ક્યાં ઝાડ નીચે બેઠા હતા એનું નામ પૂછીએ તો પીપળનું વૃક્ષ. આમ દિવસોના સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેને જ્ઞાન પ્રાપ્ત થયું. વૈશાખ પૂર્ણિમા, જે આપણે મે મહિનામાં વૈશાખ મહિનો આવે છે અને જ્યારે પૂર્ણિમા વૈશાખી પૂર્ણિમા આવે છે ત્યારે ગૌતમ બુદ્ધને, જેને ભગવાનનો જે સંચર થાય છે, જ્ઞાન પ્રાપ્તિ થાય છે, એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ કિરણ એના દેહની અંદર આવે છે. આમ જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ શુદ્ધ થઈ બુદ્ધ થયા. અને બુદ્ધનો અર્થ જાગૃત અથવા જ્ઞાની થાય છે. જો બુદ્ધનો અર્થ જાગૃત અથવા જ્ઞાની થાય છે. આની નીચે તમે અંડરલાઈન કરજો. જો આ બધા પ્રશ્નો એક પછી કંઈ ટૂંકા થતા જ જાય છે, એટલે બરોબર ધ્યાનથી સાંભળજો અને પુસ્તકની અંદર યાદ રાખજો. અહીંયા બુદ્ધનો અર્થ જાગૃત અથવા જ્ઞાની થાય છે. પાછળથી તેઓ બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધ તરીકે પ્રખ્યાત થયા. પેલું એનું નામ શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થમાંથી સંન્યાસ લીધા પછી એનું નામ શું થયું? ગૌતમ બુદ્ધ કહેવાયા. હવે આ ગૌતમ બુદ્ધે સંન્યાસ લીધા પછી એને ઉપદેશ આપ્યો છે. તો કે ઉપદેશ કઈ કઈ જગ્યાએ આપ્યો છે? હવે શું શું ઉપદેશ આપે છે? એમાં ઉપદેશની અંદર 4 મુખ્ય એના મહાન સ્ત્રોતો છે, જેને કહેવાય સ્ત્રોત. કે એ સ્ત્રોત દ્વારા આખા દેશની અંદર ફરી વળ્યા અને એ સ્ત્રોત દ્વારા એના ધર્મમાં પરિવર્તન આવી ગયું. તો કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. ત્યાં તેમને જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા અને સર્વપ્રથમ તેમને આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. જો જ્યારે ગૌતમ બુદ્ધે જ્યારે સંન્યાસ છોડીને જંગલમાં ગયા હતા ત્યારે એની સાથે 5 બ્રાહ્મણો હતા. ધીરે ધીરે એક બ્રાહ્મણને છોડી દીધા એને, એક પછી એક, અને પોતે અકેલા છે તપ કર્યું. પછી એ બ્રાહ્મણ તેને ધીરે ધીરે એને તપસ્યા કર્યા પછી જ્યારે એને વૈશાખી પૂર્ણિમાના દિવસે એને જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્ઞાન પ્રાપ્ત થયું પછી પાછા તે જંગલમાંથી સૌ પ્રથમ સારનાથમાં આવે છે. અને સારનાથની અંદર જે પેલા 5 બ્રાહ્મણો હતા એ 5 બ્રાહ્મણોને પોતે સાર આપે છે. અને આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવચન કહેવામાં આવે છે. જો પ્રથમ ઉપદેશનું નામ શું હતું? ધર્મચક્ર પ્રવચન. નામ શું હતું? ધર્મચક્ર પ્રવચન. આ ધર્મચક્ર પ્રવચન એનું પ્રથમ બોધનું નામ હતું. અને બુદ્ધે સંસારના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે બહુ જ સરળ અને સાદા ઉપદેશ આપ્યા હતા. કેટલા ઉપદેશ આપ્યા? તો કે સહેલા અને સાદા. સંસારમાંથી જે આપણે ઉપદેશ આપ્યા એ કેટલા ઉપદેશ હતા? તો કે 4. આ 4 આર્ય સત્ય છે. તો કે પહેલું, સંસાર કેવો છે? દુઃખમય. બોધે શું કીધું? કે સંસાર કેવો છે? તો કે દુઃખમય છે. તો કે દુઃખનું બીજું, તો કે દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ કોણ બને છે? પછી દુઃખનું કારણ તો કે તૃષ્ણા છે. તૃષ્ણા એટલે કે તરસ. એક પછી એક તમે જેમ ખાઓ એમ પાણી પીવો, શરબત પીવો, તરસ તમને વારંવાર ઉદ્ભવે. એકવાર તમે શરબત પીવો કે પાણી પીવો કલાકે તો પાછી તરસ લાગે. તો કે એ વારંવાર એ વસ્તુ ઉદ્ભવે, એ ચક્રની અંદર વારંવાર રિપીટ થયા રાખે. પેલું દુઃખ, સંસાર દુઃખમય છે. દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ, તૃષ્ણાનો ત્યાગ છે. ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે.
આમ બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમયક દર્શન પણ કહેવામાં આવે છે. જો તમને 2-3 વાક્યમાં પ્રશ્ન પૂછે છે કે બૌદ્ધના મુખ્ય 4 આર્યના નામ જણાવો, તો આ 4 છે એના બૌદ્ધના આર્યો છે એ તમારે સમજાવવાના થાય છે. બોર્ડમાં લખ્યું છે તમે જોવો તો હવે સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, વાયમ, શ્રુતિ, સમાધિ અને સમ્યક સંસ્કૃતિ શબ્દ છે તેનો અર્થ સારી રીતે એવો થાય છે. અહીંયા સમ્યક એટલે કે એવા સમ્યકના ઘણા બધા તમને ઉદાહરણ આપ્યા છે અને આ ઉદાહરણ છે એ બધા જ તમને અહીંયા એક પછી એક. તો કે સમ્યક સાથે કોણ જોડાયેલું છે? તો કે દ્રષ્ટિ, સંકલ્પ, વાણી, કર્મ, આજીવિકા, વાયમ, પછી શ્રુતિ, સમાધિ અને સમ્યક સંસ્કૃતિ શબ્દ જોડાયેલા છે. પરંતુ આ બધાને એક જ અર્થ થાય છે, તો કે મેન શબ્દ તો કે સારી રીતે એવો થાય છે. હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે, બુદ્ધ એક મહાન ઉદાહરણ તરીકે સમજાવો અથવા કે એક મહાન સુધારક તરીકે તેની ટૂંકન લખો અથવા કે બુદ્ધ એક મહાન સુધારક તરીકે આ વિધાન તમે સમજાવો. તો કે આ 5 થી 7-8 વાક્યમાં પ્રશ્ન પૂછાય તો આના 4 માર્ક્સ હોઈ શકે અથવા ટૂંકનોમાં પૂછાય તો પણ 4 કે 5 માર્ક્સ હોઈ શકે છે. તો આની અંદર તમે જોયું કે બુદ્ધનો અર્થ જાગૃત અથવા જ્ઞાની થાય છે. પ્રથમ ઉદ્દેશનું નામ ધર્મચક્ર છે. હવે આપણે અહીંયા આપણે પ્રથમ સત્ર જે પાઠ છે એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, કારણ કે હવે પછીનો ટાઈમ છે એ ટાઈમને આધીને અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે બાકીનું છે એ સમજવાનું છે. અસ્તુ.